જો આ સૌથી નાની છે, પાર્શ્વભાઈ જેવડી. છોટા ભીમ, પછી છોટા ભીમ આવી ગઈ છે. ઈગલ, ઈગલ ઈ કેટલી થઈ? 4-5 થઈ. પછી આ કઈ છે હાર્દિક? રજવાડી, આ રજવાડી લાવ્યા છીએ કંઈક સૌથી સારી અલગ પ્રકારની હાર્દિકભાઈ લઈ આવ્યા છે. અને આ મને ગમી ગઈ હતી, ઈ છે બે. ભરેલી. એનો કાગળ જો ખાલી હાર્દિક, એટલે મજા આવે છે ઈ. હા બેટા, કુડલા ક્યાં? આયલા SA કુડલા, નોટ કુંડલા. એ છે ટાવર હતો પેલા. એમાં છે ને ઘડિયાળ હોય બેટા. પેલા બધાના હાથમાં ઘડિયાળ નહોતી રહેતી ને, નો હોય ને. હવે હાર્દિકભાઈ ગોડાઉનમાં લઈને આવ્યા. જુઓ, થપ્પા ને થપ્પા ભરેલા છે. ઓહો, આ લેવી છે? ગમી ગયું? હા તો ઈ લઈ લે. गुड इवनिंग गाइस, आज है काइट डे नहीं है, आज काइट लेने जाने का डे है, नॉट ओनली काइट डे. चलो આ વખતે ઘણા દિવસો પસાર થઈ ગયા અને ક્યાંય જવાનું નથી, પણ છેલ્લે હવે પાર્શ્વભાઈનું પૂરું કરવું જ પડશે. કેમ કે क्या करना था अपने को? पतंग और दौरा दोनों लेने थे. काइट लेने जाना है. चलो चलो जल्दी जल्दी. અમારા આજુબાજુમાં સોસાયટીમાં છે ને થોડાક મકાનના કામ શરૂ હતા, નવા બરાબર છે. પછી અમારે દિલીપભાઈથી રહેવાનું નહીં ને, તો એણે તે શરૂ કર્યું. જો આ બાજુ દરવાજો ને દિવાલને પ્લાસ્ટર ને આ બધાને પ્લાસ્ટર ને નવું કલર ને બધું. શું છે દિલીપભાઈ આ બધું? તેજી તેજી એવી ખુરશી લઈ જાઓ, નકર હમણાં ઉપર ચડાવી દો. ચલો તો જલ્દી ફટાફટ નીકળતે હે. ચાલો તો ક્યાં જવું છે પરશુભાઈ? નામ નથી ખબર, નામ તો મને નથી ખબર, પણ જઈએ આપણે ક્યાંક અને સરસ મજાની પતંગો લઈને આવીએ, બરાબર ને? અને દોરો પણ લઈ આવીએ. પછી ઘસાવાને વાર લાગશે, પણ એ જોઈએ હવે ક્યારે મેળ પડે છે ક્યારે નહીં. અને લાસ્ટ વ્લોગમાં જેમ કીધું એમ, ઓલામાં જેમ રેડ લાઇટ થઈ ગઈ હતી ને, એમાં આમાં યલો લાઇટ થઈ ગઈ છે. યલો પરશુ शनि इसकी देखो, इसकी फ्यूल की येलो लाइट हो गई है. तो सबसे पहले जाते हैं फ्यूल ना खाने, फिर कोई दिक्कत ना हो जाए. चलिए तब चलते हैं. नहीं भाई, પપ્પા મારે જીવનો પ્રોજેક્ટ બાકી છે, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, એવું કરશે कि यस मेरा बच्चा ऐसा ही करता है, तो दैट्स नॉट कॉल फाका. चलो बा भी आगे जा रहे हैं. देखो मंदिर पे बा ने આજે છે 11 એટલે આજે વહેલા જાય છે. દેખ મેરા બચ્ચા સબ જગહ પતંગ ફાળકા ને એવું જ હાલે છે. જો દોરો પીવડાવે છે, ઘસાવે છે દોરો. વી આર એટ શિવાજી નગર. આ મારા હગ્ગા જાય. हाँ बेटा, कुडला क्या? आयला SA कुडला, नॉट कुंडला. स्पेलिंग मिस्टेक हो गया. 10 से लिखने वाले 10 थे. देखो विजय में लिखा है सा कुडला और हमारा नाम है सावर कुंडला. गांव का हमारा तो उमंग है. पार्श्वे पण झपटी लीधું હો, झपटी. क्विक आइज. परशो क्विक आइज. चलो दम 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 दम. मैडम जी हજી આવ્યા નથી. मैडम जी આવે ને ત્યાં પાછા ઘરે ન પહોંચી શકીએ. ऐसा नहीं होता ना मेरे दोस्त, नहीं पहुंच सकते क्योंकि अभी देर लग जाएगी. ये आ गया है पेट्रोल पंप. ₹1000 પેટ્રોલ નાખી દો. 1000 रेडी हो गया. 1000 10 लीटर ने 44 पैसा આવ્યું. પરસો 10 લીટર અને 44 પોઈન્ટ આવ્યું. ₹1000 કેટલાનું?
એટલું ઓછું બધું ના કહી શકાય મેરે દોસ્ત 1000 રૂપિયા દીધા કેટલા 1000 રૂપિયા 1000 ઓલું કરશો ઓલું આપણે 1000 ઓલું 1000 1000 यस अभी देखो आधे से 1 पॉइंट कम रह गया 1200 का डलवा दे तो आधा टंकी हो जाता मेरे दोस्त क्योंकि 200 1 पॉइंट नहीं પણ એમાં છે ને બેટા જ્યારે જ્યારે નીચેના પોઈન્ટ હોય ને એ જલ્દી ખાલી થાય હમણાં ફ્યુલ ટેન્ક ફૂલ થઈ ગયું હોય ને ફૂલ તો ઉપરના પોઈન્ટ ધીમે ધીમે ઓછા થાય આમાં આપણામાં એવું છે બધામાં એવું હોય એવું જરૂરી નથી પણ છેલ્લા જે હોય ને એ ફટાફટ ખાલી થવા માંડે થોડી થોડી ચાલતી હોય ને ત્યાં જ એટલા માટે અત્યારે 1 2 3 5 પોઈન્ટ થઈ ગયા ટોટલ 12 પોઈન્ટ છે 10 લીટરમાં 5 પોઈન્ટ થાય નહીં કેમ કે આપણી ટેન્ક જે છે ને પરસું એ છે 45 લીટર્સ કેટલાની 45 लीटर की टैंक है चलो नावली बाजार में से जाना पड़ेगा आज तो कोई ऑप्शन है नहीं क्योंकि घर से हम आए थे फ्यूल डलवाने और अभी जा रहे हैं पतंग लेने पतंग और दोरा ट्राफिक आज ना हो तो सारू परसो भाई ने एक्चुअली एમાં વધારામાં તકલીફ એવી છે કે એને પછી આજનું રમવાનું મિસ થઈ જાય ને એટલા માટે તકલીફ પડે એને यस हाँ मैंने ख्याल है मेरे दोस्त वो बोल रहा है ले लो ना पर आगे गाय खड़ी है उसके ऊपर से ले लूं उसको नहीं दिखाई दे रहा होगा परसों कि गाय भी है आगे इसलिए इसने ब्रेक लगा दी ये आ गई हमारी हर रोज वाली मेन बाजार हर रोज वाली नहीं शू बेटा એ છે ટાવર હતો પહેલા એમાં છે ને ઘડિયાળ હોય બેટા પહેલા બધાના હાથમાં ઘડિયાળ નહોતી રહેતી ને નો હોય ને કેમ કે પહેલા એ બધું મોંઘું ને બધાની પાસે અવેલેબલ નહોતું એટલે લોકો અહીંથી પસાર થતા હોય ને ત્યારે એ ટાવરમાં જોઈ લેવાનું કેટલા વાગ્યા છે એમાં ચારેય બાજુ ઘડિયાળ હોય હવે બધાના હાથમાં થઈ ગઈ ને તે હજી હમણાં જ ઘરે મૂકી પપ્પાએ પહેરી છે ધેટ્સ વાય મેરે દોસ્ત એસા હોતા હૈ ઉસમેं ઓલી વખતે ક્યાં હતું તો આવ્યો હતો ઓલી વખતે અહીંયા હતું પરસો જો આ બાજુ છે ને અહીંયા હતું ઓલી વખતે આ વખતે અહીંયા છે ઘરે કોઈ દી તપેલું થયું માંજો બનાવવાનો છે માંજો અહીંયા બનાવે છો ક્યાં બનાવે છો ક્યાં અહીંયા આમાં અંદર ઠીક ખુલ્લામાં ચૂલા ઉપર ક્યું વાળું ગોતવા માંડ છે લેવું એ જલ્દી ઓહો અહીંયા તો ઘણા બધા માસ્ક છે ઓલું મંકી વાળું લઈ લે મંકી પાછું મંકી આમ કરતો મારી સામે લાવી તો કેવું છે પછી દોરો કયો લેવાનો છે આવી જાય અહીંયા આમ જો પાછું અહીંયા હું ઓળખી બતાવી શું છે એ બેટ ચમકાદડ દોરો કયો લેવાનો અત્યારે કે જલ્દી હાલ અહીંયા વાંચવા માંડ 156 પણ એમાં બેટા જો 9 કોડ લખ્યું છે એટલે એક દોરો જે હોય ને એમાં અંદર નાના નાના 9 કોડ હોય ને આપણે 12 વાળા લેશું એટલે શું છે હાથમાં વાગે નહીં ને ધેટ્સ વાય બરાબર ને 12 વાળું ગોત ક્યાંકથી એમાં બધામાં લખ્યું જોઈએ છે કેટલા કેટલા કોડ હોય ને એ જો એક આમાં છે 12 હાલે આ પકડી રાખ 156 ગોલ્ડ 12 કોડ 9 કોડ પછી 9 બાકી બધામાં 9 આયરું પાંડા છે ને 12 પાંડા ચાલો આપણે ફટાકડાવાળા ભાઈ આવી ગયા છે હાર્દિક બોલો આ વખતે શું ચાલે છે ટ્રેન્ડિંગમાં એ કે પહેલાં તો ટ્રેન્ડિંગમાં તો ફોરએવર એચપી સુપર સાકલ 156 ભેજ બાર કોડમાં મેં હમણાં જોયું બે એક મળ્યા એક આ ગોલ્ડ મળ્યું ને એક પાંડા હતું એ બે જો સામે મૂક્યા જો અહીંયા આયરું જોયું અહીંયા 12 વાળું છે બેયનું
અત્યારે તો ભાવ બહુ હાઈ છે. હા એ અત્યારે અત્યારે આપણે પૂછાય એવા નથી. આ લોકો આપણને ભાવ આજે નહીં કે કેમ કે આમાં બધું તકલીફવાળું થશે, નહીંતર ભાવ કહી દેશે ને તો એને તકલીફ થશે. કંઈ નહીં, જે હોય હમણાં આપણે હમણાં ઓફ કરીને પૂછી લેશું. ખાસ બરાબર ને? શું છે બાજીગર બાજીગર. અત્યારે હાલે છે વધારે, બાજીગર વધારે લઈ જાય. માલની અછત છે કે બાજીગરમાં. અને પતંગ પતંગમાં તો આખી વેરાયટી આવી છે. જો વ્હાઈટ એ એકેય નથી લેવાના, એ બતાવી છો ને એમાં ટીંગ દેખાય છે ને એવા આવા જ લઈ જાય. જમ્બો જમ્બો. પછી જમ્બો બહુ પવન હશે ને તો આંગળીમાં જમ્બો થશે. હે ગોર દીપા દાદાની દયાથી જો ને હજી અમે અત્યારે રોજ પાર્સલના પરસવા એ બેટા મૂકીને આ જોતું લેન્ડ કરીએ છીએ. જો ચાંદામામાં એ ચાંદા મામાની વચ્ચેની હળી ત્રાહી છે, એ મેળ જ ન આવે ચગાવવાનો. પવન આવે એટલે બધું જમી જાય. હા પછી ગોળ ગોળ ફરે ચગી જાય એમ. ખંભાતી હો ઓલા સોરી બરેલી. બરેલી ના થઈ. આ વખતે બરેલી ટ્રેન્ડિંગમાં છે. શું છે એને પ્રાઇસ? 80 રૂપિયા 80 રૂપિયાના 5. 4 નંગ 5 નંગ એમ અલગ અલગ આવે. તો એમાં કેટલા છે? આમાં 5 છે, બાકી બધામાં 4 આવશે. ઠીક છે, એમાં અલગ અલગ કંપની જેમ ચેન્જ થાય. રજવાડી રજવાડી પારસો નીચેનું કેવું છે એનું? ગમ્યું? ચગે બધા અહીંયા જેટલા હોય ને એ બધાય ચગે. સ્પેશિયલ બ્લેક રોકેટ. ટુમક. અમે તો રોકેટ કહેતા નાના હતા ત્યારે. આ બધા શું છે? આવું તો પાછો આપણે નથી લેવું ને. ઘરે પડ્યા છે કેટલા બધા. ના 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 બધા અરે ઘરે પડ્યા. એ ઓલા બ્લેક હતા એ રોકેટ કહેવાય, આમ લાંબા હોય ને એને રોકેટ કહેવાય. પછી આવા જમ્બો લેવા છે પરસો? 5 જગાવાય, 5 તો પૂરું થઈ જાય. વાગી જાય હાર્દિક હાથમાં આસુને નો હાલે. પવન. તો હું થોડો હવે ચગાવું છું, એની માટે જ આ હોય. સાઈઝ બરોબર એના માટે ઈના. આ બધી સાઈઝ બરાબર છે. આ છે ને 2 આ આપી દે. હા બરાબર છે. 2 હે યુપીની પતંગ છે. ક્યાંનું? યુપી યુપીથી છેકથી અહીંયા આવ્યું છે. આપણા લોકો નથી આવું બનાવી શકતા. આપણામાં આવી ખંભાતી નડિયાદ એ પછી આ આપી દે. આ વાલા. બરાબર. પછી ઓલો ક્યાં ગઈ ઓલી ઓલા છે ને બ્લેક, હા ઈ બે ત્રણ કલર છે. 3 કલર હોય તો 3 કલર આપી દે. પછી આવા પ્લાસ્ટિકના મોટા આપી દે 2. આ તો કેનેડા આવી ગયું પાર્શ્વ. કનેડા આવી ગયું એમ. હું ખાલી અત્યારે તું ખાલી ભલે બતાય મને અલગ બીજા ગોતી દેજે, આમાં ન હાલે. મોટી કાઢવી જ પડશે ને, પવન નહીં હોય ત્યારે ચગાવીશું. મોટીનું પાર્સલ આવ્યું એમાંથી જ કાઢવું. હા તે વાંધો નહીં. અને આનું શું છે? આવું ગયા વખતનું પડ્યું જ ને પાર્સો એક. ચડાવીને જવા દેવાનું. જાવા ક્યાં જ દેતા તમે? સાચવી રાખીએ. 2-3 વખત ચગાવીએ. શું છે એની કિંમત? ઉમંગભાઈ કિંમત થોડી પૂછવાની. કિંમત પૂછવાની ન હોય પણ એ તો નાના છે. હા હાર્દિક એવા નહીં. બેટમેન ટાઈપનું. હા આ તો પરસો આવું હાવ નાનું લેવું છે પરસો? કેમ થોડુંક મોટું હોય એવું લેવું પડે ને ભાઈ. હા એમ. આ તો હાવ નાનું છે હાર્દિક. પકડી રાખતો જોતો. એ તો હાવ નાનું. આ તો ફ્રીમાં તું દે એવું છે. એવું નહીં, પૈસા દેવા પડે ને એવું એકાદું કોઈ. બેટમેન લેવું છે પરસું? ગમશે તને બેટમેન? છે એમાં ઈ છે માળીઓ છે. જસ આવું છે આપણી પાસે. આવું છે ને પરસો? એટલી સાઈઝ વાળું તો પડ્યું છે અમારી પાસે. માળીઓ બેટમેન એક કાઢી દે ભાઈ. બેટમેન ગમી ગયું છે. એવું બધું તું ટીંગાડ ભાઈ, ટીંગાડ એટલે ખબર પડે કે આમાંથી એક બેટમેન ગોતી દો. કાઢું મોટું. સ્પાઈડરમેન કે બેટમેન પરસો? આ બેટમેન જ છે. લે લો એક અલગ રાખજો બેટા. ચાલો પછી પતંગમાં બીજું. ચાલો હવે હું આ પાર્શ્વભાઈ હવે એની મજાક મસ્તીમાં વ્યસ્ત છે. હું પહેલાં પતંગ ફટાફટ ગોતી લઉં. મારા પછી ઘણા બધા કામ છે અને આ ચાલુમાં હાર્દિકભાઈને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. હવે હાર્દિકભાઈ ગોડાઉનમાં લઈને આવ્યા. જો થપ્પા ને થપ્પા ભરેલા છે. ઓહો આ લેવી છે? ગમી ગયું? હા તો એ લઈ લે. બસ એ જ. સ્કાય છે, ગ્રીન છે, યલો છે, ઓરેન્જ છે, રેડ છે. ચાલો હવે ખજાનો. હા એમ ને બહાર આ લોકોએ બધું ટીંગાડ્યું નથી યાર. આમ થોડું ચાલ. છુપો ખજાનો સાચવી રાખેલો મિત્ર સર્કલો માટે.
કાંઈ નહીં, ચાલો હવે અહીંથી પહેલાં લઈ લઈએ, પછી તમને બતાવું. આ આવી ગયો છે બીજો રૂમ, જેમાં પણ હજી કલરવાળા પ્લાસ્ટિક. હા, જો આ વસ્તુ જોતી હતી પહેલા. બધું અલગ અલગ હોય ને. બસ આવું કંઈક લઈ ને તો કંઈક ગમે. જો ચા ને, ચાની બહુ ઈચ્છા નથી. આ જો એ સ્ક્વેર છે ને એ કઈ હાર્દિક, આ જો એ સ્ક્વેર જેવા છે ને. બસ પરસો કેમ છે પણ રોકેટ? આ બસ આ ઓલા ચીલ કહેવાય, અને રોકેટ ના કહી શકાય. ચીલ છે, ચીલ. હા બસ આવા આવા આપી દે. કલર છે એમાં કે વ્હાઈટ જ છે? આપી દે ને, 2-3 કાઢ લે. બરાબર ને મારા બચ્ચા? અંકલ આપણા ભૂકા કાઢ નાખે એવું તો ન કરાય. ઓલાય લઈ લેજે. હે દોરો તો ઘણો બધો પડ્યો છે, પણ તોય લેવો તો છે. એ ગયા વખતનો ન હાલે, એક તો લેવું પડે અમારે. ખબર છો પુરાના થોડી ચલતા. અહીંયા ગળે શું થયું તું બેટા? વાગી ગયું તું કઈ? તમને ખબર છે ને નખ વાગી ગયો તો એ તો હું ભૂલી ગયો. બેટમેન લે હાથમાં જ રાખવાનું છે. બેટમેન મૂકવાનું જ નથી. ભૂલાઈ જાય, મૂકવાનું થાય ને તો. ચાલો પતંગનો થપ્પો લઈ લીધો છે. હવે ઓલું આપી દે. ઓલું તું રેકમેન્ડ ગોર કયો રેકમેન્ડ કરતો તું? 5000માં 5000 વાર જ જોઈએ. કુંડલાની શાન છે. બહુ બધા લઈ જાય છે. બાજીગર તો ગયા વખતે મેં ક્યું લઈ ગયો તો? ગયા વખતે પાંડા લઈ ગયો તો. હા પાંડા લીધું હતું ને, સુપ્રીમ પાંડા લીધું હતું. અત્યારે આ હાલે છે તો આપણે આ લઈએ. ગ્રિફિન નહોતું બેટા, પાંડા કે એવું જ હતું. ગ્રિફિન નહીં, ગ્રિફિન કે લીધું હતું. ગ્રિફિન નહોતું, પાંડા હતું બોક્સમાં, મને ખ્યાલ છે. તો બાજીગર આ વખતે લઈ લઈએ. બીજું શું, બાકી ગયા વખતનું એ આખી ફિરકી પડી જ છે. ખબર છો? જો આ સૌથી નાની છે, 500 જેવડી. પછી છોટા ભીમ આવી ગઈ છે. ઈગલ એ કેટલી થઈ? 4-5 થઈ. પછી આ કઈ છે હાર્દિક? આ રજવાડી લાવ્યા છીએ, કંઈક અલગ પ્રકારની હાર્દિકભાઈ લઈ આવ્યા છે. અને આ મને ગમી ગઈ હતી. એ છે 2. એનો કાગળ જો ખાલી હાર્દિક, એટલે મજા આવે છે. જોવી ગમે છે. ન પકડાય ત્યારે મૂકી દેજો. ઠીક. ઓલા 4 પતંગ વાળી, એટલે ટૂંકમાં આપણને ખોટ જાય ને એવું. ઓલા 5 પતંગના ભાવ હોય. 4000. આવી છે ખંભાતી. સરસ. લાલો પછી આ રોકેટ લીધા છે. 2-3 રોકેટ છે. અને આ સૌથી મોટું પતંગ જે પાર્શ્વભાઈને જોતાની સાથે જ ગમી ગયું હતું ને, એ છે. બાકીના સમય જશે ને આ 2 આમને મૂકી દેશું. હાલો અમે 2 જ છીએ. અને ફાઇનલી આ પછી પાર્શ્વભાઈનું ચમકાદળ. ચમકાદળ કોથળીમાં જ નાખજે હાર્દિક. ઓલી બાંધતો નહીં, ઓલું શું કહેવાય? હા ચલો કામ પૂરું થઈ ગયું. ઓલી ટેપ દે હાર્દિક, વ્હાઈટ ઓલી આંગળીમાં મારવાની આવે ને. આ કેટલીક આવે? 3 મીટર પર મોટી ટેપ છે. જાડી છે. કટકા 2 અલગ અલગ નહીં કરવા પડે ને? હા એ તો હું સમજી ગયો. ચલો પતંગ અને દોરાનું કામ થઈ ગયું છે પૂરું. પરસોભાઈ રેડી ને? રેડી. ઓકે. ગેંડો હતો ને તમે અહીંયા રાખો. ઠીક, દોરામાં ગેંડો મેં કીધું. ઓલો ગેંડો પરસો ઓલી મોટી પતંગ જે લીધી તારા જેવડી, એ કેવી જબરદસ્ત છે. ઓલું લીધું તે ચમકાદળ આવી ગયું ને? यस आ गया है गाड़ी में सब कुछ. पतंग दौरा હવે ખાલી ઘસાવાની બાકી રહી, પણ હવે એ આજે મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પછી કાલે ઘસાવી લેશું. ચલો તો ચલતે હૈ. ચલતી કા નામ ગાડી ઘુમા કે. જો પરસો शेरडी नो खजानो. ट्रैफिक हो गया है. ट्रैफिक अभी
જસ્ટ ફાટક ખુલ્લા ही है આ વખતે આપણે બહુ જાજી વાર ઊભું ન રહેવું પડ્યું કા પરસું ऐसा हुआ ना मेरे दोस्त अच्छा सा वरना मैं सोच रहा था अगर ज़्यादा देर खड़ा रहना पड़ेगा ना तो वहाँ नीचे से निकाल लेंगे ऐसा कर सकते थे ना हम काई बोले नहीं ए आ छोकरो काई बोलतो नहीं एम करे ऐसा होता है जो अँ शेरडी ना थप्पा लगी गया छो डूंगरा ने डूंगरा जो દેશી છે ને એટલે જો આવા લોકો છે ને ડિસ્ટર્બ કરે આપણને આવા લોકો એટલો ખુલ્લો રોડ હોય ને તોય તે ડિસ્ટર્બ કરે આપણને જો આવા લોકો हो गया ना तेरा सब कुछ काम है थोड़ी ही देर में चलो ले लो अब सब कुछ हाँ हेलो मैडम जी गुड इवनिंग कैसन हो परसवा ये देख ओह ये देख हम शॉपिंग करके आ गए हैं यस देख कितनी बड़ी है पार्श्वनी जेवड़ी ले ली थी एक तो એને ઈ ઉતાવળ હતી મેડમ ત્યાં લેતા હતા ને ત્યારે એ લઈ તો લે ઉપરનું રજવાડી એક બાજુ મૂક દે આજે ઓલા છે ને નવરા એની પછી ના નહીં એકેય ના ભાવ ઓન કેમેરા બોલ્યો જ નહીં સરસ મજાની શોપિંગ થઈ ગઈ અમારી ફટાફટ 1 કલાકમાં તો અમે પૂરું કરીને આવતા રહ્યા गाड़ी में फ्यूल भी डला दिया सब कुछ हो गया ठीक तरह से अच्छा सा काम हो गया आज का व्लॉग भी एडिट होके अपलोड हो गया है और जो टेंशन वालों સૌથી વધારે કામ લાગતું હતું ને એ અત્યારે પૂરું થઈ ગયું બરાબર ને મેડમ જી આપ કા કર રહે હો રસોઈ મારું તો એનું એ જ મેડમ જી આવીને સીધું મને ખબર જ હતી હું ઘરે જઈશ ને ત્યાં મેડમ જી રસોડામાં આવી ગયા હશે અને हो रहा है खिचड़ी का ताम झाम યસ और बैंगन है तो बैंगन की सब्जी भी बनने वाली होगी हम तीनों को खाना है मामा को तो खाना नहीं है क्योंकि आज है एकादशी चलो मैडम तो वॉकिंग पे जाना है कि नहीं जाना है આવું જોઈ ને चलो तो वॉकिंग पे जाएंगे ठीक है अभी हर रोज़ व्लॉग डालना पड़ेगा 1-2 दिन तो